જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું ને અત્યારે હું લઈને આવીશું આલુ સેવ, બટેટા બાફેલા લઈ લીધા છે, ચણાનો લોટ લઈ લીધો છે। આપણે બધું મિક્સ કરી નાખીએ। તો આપણે આ બટેટામાં લોટ નાખી દઈએ, બેસન। આપણે આ મરી, તજ ને લવિંગનો પાવડર છે, નાખી દઈએ। નમક નાખી દઈએ। તીખા માટે લાલ મરચું નાખી દઈએ। લીંબુના ફૂલ નાખી દઈએ। હવે આપણે લોટ બધા મિક્સ કરીને બાંધી લેવું। આમાં આપણે પાણી નાખવાની જરૂર નહીં, આ આલુથી જ લોટ બંધાઈ જશે। તો આપણો આ રીતનો ઢીલો લોટ બંધાઈ ગયો છે। આલુ બાફેલા હતા એકદમ, એટલે આપણે ખમણવા ન પડ્યા ને આલુમાં જ લોટ બંધાઈ ગયો છે, પાણીની જરૂર ન પડી। તો આપણે આ હંચાથી કરવાનું છે સેવ। આમાં આપણે તેલ લગાવી લઈએ। તેલ પહેલાં એકદમ થવા દેવાનું। આલુ તેલ ઠંડુ પાડી દે એટલે તેલ એકદમ થવા દેવાનું। તો આપણે તેલ થઈ ગયું છે। આપણે આપણી સેવ પાકી ગઈ છે એકદમ। આપણે આલુ સેવ તૈયાર થઈ ગઈ છે, બધી બનાવી લીધી છે। તો આપણી આ આલુ સેવ તૈયાર થઈ ગઈ છે, બનાવી નાખી છે બધી। મહેનત બહુ લાગે છે આલુ સેવમાં પણ, ને બ્લોગ બનાવવામાં પણ બહુ મહેનત લાગે છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો આલુ સેવ છોકરાને બહુ ભાવે છે, ઘરે આ રીતના બનાવીને આપી શકો છો, બહુ સરસ લાગે છે। મસ્ત બની છે એકદમ, બહુ સરસ બની છે। તો આપણી આલુ સેવને ડબ્બામાં પેક કરીને મૂકી દઈએ તો બગડશે નહીં, એવી ને એવી જ રહે। તો આ મારી આલુ સેવ કેવી લાગી તમને કમેન્ટમાં કહેજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।